સંકલ્પ માટે જળ લેવાની તૈયારી કરી. શુક્રાચાર્ય ગુરુ સૂક્ષ્મ રૂપ ધરી અને પાણીની નાળચામાં બેસી ગયા. એટલે વિંધ્યાવાસિની આવી બલિના પત્ની વિંધ્યાવલી, એ વિંધ્યાવલીએ કહ્યું કે જલ્દી કરો, આપવામાં મોડું ન કરો. આનું નામ પત્ની કહેવાય. રાક્ષસની પત્ની હોવા છતાંય જ્યાં દાનનો સંકલ્પ કરવાની વાત આવી ને ત્યાં પત્ની 2 ડગલા આગળ આવીને કહ્યું કે ધર્મના કામમાં ઢીલ ન હોય, જલ્દી આપી દો. આનું નામ સ્ત્રી. પણ ગુરુજી નાળચામાં બેસી ગયા, હાથમાં પાણી ન આવ્યું એટલે વામન ભગવાનને ખબર પડી ગઈ. ગુરુ આડા આવે, બાજુમાંથી તણખલું લઈ અને વામન ભગવાને નાળચામાં ખોસ્યું એટલે નાળચામાંથી લોહીની ધારા નીકળી. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. પછી પાણી લીધું. આનો અર્થ શું? વામન ભગવાને શુક્રાચાર્યને કહ્યું કે ધર્મ કાર્યમાં 2 દ્રષ્ટિ ન રખાય, દ્રષ્ટિ એક જ હોવી જોઈએ, શુભ દ્રષ્ટિ. આ હેતુ છે. બીજી વાત, આંખ 2 છે પણ કામ એક છે. આંખ 2 છે, 2 આંખથી અલગ દેખાય છે. આંખમાં મને આ દેખાય, આંખમાં આંખ દેખાય એવું છે નહીં. આંખ 2, કામ એક. ભગવાને એક દ્રષ્ટિ આપી છે. એ અર્થમાં પણ શુક્રાચાર્યને આંખ ફોડી. હજી એક અર્થ કરી નાખીએ. એ આપણો કાગડો છે. કાગડાની એક જ આંખ હોય બાપુ, એક નહીં એને કરી દે. કાગ ઋષિ એક જ દ્રષ્ટિ હોય. હાથમાં જળ લઈ અને બલિએ સંકલ્પ કર્યો કે હે ભૂદેવ, તમે એમ કહો છો કે મને 3 ડગલા જમીન જોઈએ છે. આ 3 ડગલા જમીન આપી અને ભગવાન જોતામાં વામનમાંથી ભગવાન વિરાટ બનવા લાગ્યા. વિરાટ સ્વરૂપ ધારણ કરો. ભગવાને 1 ડગલામાં પૃથ્વી, બીજા ડગલામાં પાતાળ, બધા જ લોકનું રાજ્ય લઈ લીધું. હે બોલે તસ્માત ત્રિપદાય ભૃતવરમ ભયા. ભગવાન વામનજીએ 2 ડગલામાં બધું લઈ લીધું. હે બોલે હજી 3જું ડગલું બાકી છે, બોલ ક્યાં લઉં? અને બોલીએ પોતાનું મસ્તક ધરી લીધું. હે પ્રભુ, 3જું ડગલું મારા મસ્તક ઉપર મૂકો. અને ભગવાન વામાને 3જો ડગલો જ્યાં બલિના મસ્તક ઉપર મૂક્યું, 7મે પાતાળ વયો ગયો અને જય જયકાર થયો. બોલ શ્રી વામન